આપણે ઘણીવાર ઘરમાં કેટલીક નાની નાની બાબતોને અવગણી નાખીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી કેટલીક ભૂલો ઘરની સકારાત્મકતા અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે. ઘરમાં કઈ ભૂલો કરવાથી દરિદ્રતાની ઉર્જા વધે છે, ઘરની કઈ વસ્તુ અને કઈ જગ્યાનું ધ્યાન રાખવું જરૂરી છે, અને આ ભૂલોને દૂર કરવા માટે કયા સરળ વાસ્તુ ઉપાય કરી શકાય, આવો જાણીએ ઘરમાં દરિદ્રતાને આકર્ષતી એવી ભૂલો કે જે નાની નાની એવી આદતો છે જેનાથી દરિદ્રતા વધે છે અને તેનાથી બચી કેવી રીતે શકાય, જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. ઘણીવાર આપણે જોયું હશે કે આપણે ખૂબ જ બધી મહેનત કરીએ છીએ, છતાં પણ આપણે ઘરમાં એવું કેમ કે સકારાત્મકતા કે પછી આપણા જીવનનો ગ્રોથ કેમ નથી થતો, આપણા જીવનમાં ધન ધાન્યની પ્રાપ્તિ કેમ નથી થતી. ત્યારે ઘણીવાર આપણી ઘણી એવી વસ્તુઓ જેને નિગ્લેક્ટ કરતા હોય છે, તેના ઉપર ધ્યાન નથી આપતા, તેવી કેટલીક આપણી આદતો પણ ક્યાંક ને ક્યાંક દરિદ્રતાનું કારણ બનતી હોય છે. ત્યારે આપણે વિશેષ રીતે ઘરની સજાવટ તો કરી બેસીએ છીએ, પરંતુ તે સજાવટ દરમિયાન પણ જો તમે કોઈ ભૂલચૂક કરી બેઠા છો તો પણ તે ક્યાંક ને ક્યાંક દરિદ્રતાનો વાસ કરાવડાવે છે, નકારાત્મકતા નેગેટિવિટી તમારા ઘરમાં પ્રવેશે છે. ત્યારે આપણે વાત કરી કે જો તમે માત્ર તમારા ઘરને પણ વાસ્તુ અનુરૂપ ગોઠવણ રાખો છો, તેના સકારાત્મક વસ્તુનું ધ્યાન રાખો છો, તો પણ તમે તમારી આ બધી જે દરિદ્રતા, તમારા જે કષ્ટ છે, તમારી મુસીબતોને તમે દૂર કરી શકો છો. ત્યારે આપણે વાત કરીએ કે ખાસ કરીને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રોમાં તે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ એવી તૂટલી ફૂટલી વસ્તુઓ તમારે ઘરમાં સંગ્રહ કરીને ન રાખવી જોઈએ. વિશેષ રીતે આપણા ઘરમાં જે પવિત્ર દિશાઓ જે છે તે એવું કહી શકાય કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા, આ બે દિશાને તમારે ખૂબ જ સાફ સુથરી રાખવી જોઈએ, તેથી સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશી શકે તે માટે તે દિશાને તમારે ખુલ્લી રાખવી જોઈએ. આ દિશા પર કોઈ પણ પ્રકારનો કચરો કે કોઈ પણ પ્રકારનો ભંગાર કે કોઈ પણ ઇલેક્ટ્રોનિકની તૂટેલી આઈટમ, કોઈ પણ વસ્તુઓનો સંગ્રહ તમારે ન કરવો જોઈએ. વિશેષ રીતે જ્યારે એવું કહી શકાય કે તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો એવો કચરો ભરી રાખો છો જેમાં ઇલેક્ટ્રોનિક્સનો કોઈ પણ તૂટેલો સામાન છે કે જે વસ્તુઓ ઘણા લાંબા સમય દરમિયાન તમને કામમાં નથી લાગી, તેવી દરેક પ્રકારની વસ્તુનો નિકાલ તમારે તમારા ઘરમાંથી ત્વરિત કરી દેવો જોઈએ. જ્યારે ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકો સુશોભનના નામે પણ કેટલીક એવી વસ્તુઓ ઘરમાં લગાડી દે છે અને ત્યારબાદ તે વસ્તુઓનું નુકસાન પણ તેમને સહન કરવું પડતું હોય છે. જેમ કે ઘણીવાર કેટલાક લોકો શિવજીનું તાંડવ કરનારું નટરાજની મૂર્તિ પણ પોતાના ઘરમાં સુશોભન તરીકે રાખતા હોય છે, પરંતુ નટરાજની મૂર્તિને તમે તમારા કાર્યક્ષેત્ર ઉપર રાખી શકો છો, પરંતુ તેને ક્યારે પણ તમારે તમારા ઘરમાં ન રાખવી જોઈએ, કારણ કે તે શિવજીનું એક ક્રોધ સ્વરૂપ છે જેમાં તેઓ તાંડવ કરી રહ્યા હોય છે, અને માટે શિવજીના આ સ્વરૂપને, આ ચિહ્નને તમારે ક્યારેય પણ સુશોભન તરીકે પોતાના ઘરમાં ન રાખવું જોઈએ. ઘણીવાર કેટલાક લોકો બહુ જ મોટા મોટા જે ધોધ પડતા હોય, પાણીના મોટા મોટા પર્વતો હોય અને તેની ઉપરથી પાણીના ધોધ પડતા હોય તેવી પ્રતિમા પણ પોતાના ઘરમાં લગાવી દે છે, પરંતુ તે પણ એક ઉગ્ર વાતાવરણ છે. તેવું કહી શકાય કે તમારે તમારા ઘરમાં જે શાંત વહેતા ઝરણા છે તેવા પાણીના ઝરણાના કે નદીના ફોટો તમે તમારા ઘરમાં લગાવી શકો છો, પરંતુ જો કોઈ પણ ઊંચા ઊંચા પર્વતો છે અને તેના ઉપરથી ધોધ પડી રહ્યો છે તેવા પ્રકારના ફોટો, તેવા પ્રકારની ફ્રેમ તમારે તમારા ઘરમાં ન લગાવવી જોઈએ. વિશેષ રીતે તમારે તમારા ઘરમાં ડૂબતા જહાજની પ્રતિમા પણ ન લગાવવી જોઈએ, કે પછી કોઈ પણ એવા પ્રાણી જેમ કે વાઘ છે, સિંહ છે, અને તેમનો પણ કોઈ પણ એવી પ્રતિમા ઘરમાં ન લગાવવી જોઈએ કે જેને જોઈને પણ મનમાં થોડો ગુસ્સો કે ઉત્પાત મચે. આ પ્રકારની જે ઉગ્ર તસવીરો છે તેને પણ ઘરમાં લગાવતા પહેલા તમારે તેને ટાળવી જોઈએ. બની શકે તો ઘરનું વાતાવરણ શાંત રહે, સુખદ રહે, તે માટે જેટલું પણ મનને શાંત કરે, મનને પીસફુલ વાતાવરણ આપે તેવા પ્રકારની પ્રતિમાઓ ઘરમાં લગાવવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે, મન એકાગ્ર અને શાંત બને છે. ઘણીવાર કેટલાક લોકો તાજમહેલને પણ પોતાના ઘરમાં લાવે છે, જ્યારે તાજમહેલ એવું કહી શકાય કે તે પોતાની પત્ની મુમતાજની વિરહમાં, તેના પ્રેમની યાદીમાં
કબર સ્વરૂપે બનાવવામાં આવી છે. માટે ક્યારે પણ તાજમહેલને પોતાના ઘરમાં સ્થાપિત ન કરવો કે તેની કોઈ પણ નાનું એવું સ્ટેચ્યુ, પ્રતિમા કે કોઈ પણ તેનું ચિહ્ન તમારે ઘરમાં ન રાખવું જોઈએ. ઘણા લોકોને એવી આદત હોય છે કે એવી ફોટો ફ્રેમ લગાવતા હોય છે જેમાં કોઈ સ્ત્રી રડતી હોય કે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી, કોઈ પણ પાત્ર જે છે તે ઉદાસ બેઠું હોય, જે ઝાડ પાન હોય છે તેના પત્તા ખરી ગયા હોય છે, જેમ કે સૂકા ઝાડ હોય છે, મોટા મોટા ખાલી રણ હોય છે, કોઈ એકલો વ્યક્તિ તે રણમાં ભટકતો હોય, તો આ પ્રકારના જે નેગેટિવ સિમ્ટમ્સ આપે છે, એટલે કે જેને જોઈને આપની ભાવના જે છે તે નેગેટિવ બને છે, તો તેવા કોઈ પણ પ્રકારના નેગેટિવ જે ફોટો આવે છે તેની ફ્રેમ તમારે તમારા ઘરમાં ન સ્થાપિત કરવી જોઈએ. ઘણીવાર તમે જોયું હશે કે જે પણ લોકો હશે ઘરના બારી બારણા જોર જોરથી પછાડતા હોય, આવતા જતા તેઓ બારી બારણા ખુલ્લા રાખતા હોય કે પછી તે બારણામાં એક પ્રકારનો પગનો અવાજ કરીને કે પગનો ઢસડો કરીને તે બારણું ખોલતા હોય છે. આ પણ એક દરિદ્રતાની ખૂબ જ ખરાબ નિશાની કહેવામાં આવે છે. ઘણા ખરા લોકોને આદત હશે કે ઘરના આંગણા આગળ જ જૂતા ચંપલ કાઢી દે છે. ઘણા લોકોને એવી પણ આદતો છે કે જૂતા ચંપલ ઘરમાં પહેરીને ફરતા હોય છે કે પછી ઘરમાં મેઇન જે તમારું આંગણું છે, તમારો હોલ છે, ત્યાં આગળ કાઢીને તે લોકો ઘરમાં આવી જતા હોય છે. તો આ પ્રકારની આદતને પણ એક ખરાબ આદત માનવામાં આવે છે. તમારે તમારા ઘરમાં બહારની તરફ એક સાઈડમાં ચંપલનું સ્ટેન્ડ બનાવડાવવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજા સમક્ષ તમારે ક્યારે પણ ચંપલનું સ્ટેન્ડ ન રાખવું જોઈએ, ચંપલ ન ઉતારવા જોઈએ કે પછી ઘરમાં પણ તમારે ચંપલ પહેરીને ન ફરવું જોઈએ. વિશેષ રીતે કિચન એટલે કે જ્યાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે ત્યાં આગળ પણ તમારે તમારા ઘરમાં ચંપલ પહેરીને ન ફરવું જોઈએ. તમે બની શકે તો તમે મોજાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ હા, તમે ચંપલ પહેરીને ક્યારે પણ ઘરના રસોડામાં ન પ્રવેશવું જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થયું કહેવાય છે. માટે તમારે તેનો પણ વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર કેટલાક લોકોની એવી આદતો હોય છે કે જે કપડાનો ઉપયોગ તે લોકો નથી કરતા, તે ટૂંકા પડી ગયેલા કપડાને પણ તેઓ પોટલા વાળીને પોતાના ઘરની તિજોરી ઉપર રાખી દેતા હોય છે કે પછી પોતાના બેડની નીચે સંગ્રહ કરતા હોય છે. તો વિશેષ રીતે તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેટલું પણ તમે કોઈ પણ એવી જૂની વસ્તુઓના પોટલા બાંધીને કે જૂની વસ્તુઓની કોથળામાં ભરીને જો તમે સંગ્રહ કરી રાખો છો તો ક્યાંક ને ક્યાંક તમે નેગેટિવિટીને, નકારાત્મકતાને તમે વધારે આકર્ષો છો. માટે જો તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં ધનનો સંચય નથી થતો, ધન વધારે ખર્ચ થઈ રહ્યું છે, નુકસાની થઈ રહી છે, તો આ તમામ પ્રકારની નેગેટિવિટી વાળી વસ્તુઓને તમે તમારા ઘરમાંથી નિકાલ કરી દો. જેમ કે બંધ ઇલેક્ટ્રોનિક્સનો સામાન, નકામાં પડેલા કપડાં, જૂની પડેલી ઘડિયાળો, તૂટેલો સામાન કે જેનો તમે ઉપયોગ ઘણા સમયથી નથી કરી રહ્યા, કે દરેક વસ્તુઓનો નિકાલ તમારે ત્વરિત કરી દેવો જોઈએ. બની શકે તેટલી ઘરમાં તૂટેલું ફર્નિચર, તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાસ કરીને કેટલાક ઘરોમાં તૂટેલા વાસણોમાં પણ તે લોકો જમતા હોય છે, તો તે પણ એક દરિદ્રતાની નિશાની છે. તૂટેલા વાસણોમાં જમવાથી, ફાટેલા કપડાં પહેરવાથી કે તૂટેલી ફૂટેલી વસ્તુનો ઉપયોગ કરવાથી તમે વધારે અને વધારે દરિદ્રતાને આમંત્રણ આપો છો. તો આ પ્રકારની વસ્તુઓ વધારે નેગેટિવિટીને આકર્ષે છે, તમારા ઘરને વધારે નેગેટિવ બનાવે છે, ત્યાંના રહેવાવાળા લોકોને નેગેટિવ બનાવે છે અને તેના કારણે તે લોકો પોતાના જીવનમાં સ્ટક થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક હેલ્થ સંબંધિત, ક્યાંક ને ક્યાંક પૈસા સંબંધિત એવી તકલીફોનો સામનો તે લોકોને વારંવાર કરવો પડતો હોય છે. માટે તમે જે જગ્યા પર રહો છો તે જગ્યાનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ, પવિત્ર અને સકારાત્મક હોવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે તમે જે જગ્યા પર રહો છો તે જગ્યાને તમે જેટલી સ્વસ્થ રાખશો તેટલી તમે પોઝિટિવિટીને, સકારાત્મકતાને તમે આકર્ષો અને તમારા ઘરમાં પણ તમારી જે જીવનશૈલી છે તે સુધરશે, તમારા જીવનનો વિકાસ થશે, તમારા જીવનમાં સમૃદ્ધિનો વાસ થશે. નિયમિત તમારે તમારા ઘરના મંદિરની સફાઈ કરવી જોઈએ, મંદિરમાં પૂજા પાઠ કરવા જોઈએ અને નિયમિત બની શકે તો દિવસમાં એકવાર સવારે અથવા સાંજે ઘરમાં દીવો તો અવશ્ય કરવો જોઈએ. દીવો એટલે કે અગ્નિ તત્વ, અને અગ્નિદેવ જે પવિત્રતાની નિશાની છે, અગ્નિદેવ જે ઉર્જાની નિશાની છે, અને અગ્નિદેવ એટલે કે દીવો સમાન તમે જ્યારે અગ્નિ પ્રજ્વલિત કરો છો તો તે પણ તમારા ઘરની જે પણ નકારાત્મક શક્તિઓ છે તેને દૂર કરે છે અને તમારા ઘરનું વાતાવરણ જે છે તે પવિત્ર, આનંદમય બનાવે છે.
નિયમિત તમારે તમારા ઘરમાં મીઠાના પાણીના પોછા લગાવવા જોઈએ, પરંતુ હા, ગુરુવાર અને શનિવારને છોડીને તમારે આ પોછા લગાવવા જોઈએ. સાથે સાથે સાંજના સમયે તમારે તમારા ઘરમાં લવિંગ અને કપૂર જે છે તેનો ધુમાડો પ્રજ્વલિત કરી આખા ઘરમાં ફેરવવો જોઈએ અને ત્યારબાદ તે ઘરના આગળ રાખી દેવો જોઈએ. તો પણ તમામ પ્રકારની નેગેટિવિટી, નજર, દોષ, જે પણ ભય છે, તે કષ્ટ, તમામ પ્રકારની તકલીફો તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં પ્રગતિની દિશા તરફ આગળ વધશે. તો નાના નાના ઉપાયો પણ કરીને તમે તમારા જીવનને સકારાત્મકતા તરફ પ્રયાણ કરાવી શકો છો, નકારાત્મકતાને દૂર કરી શકો છો. વાસ્તુ અનુરૂપ તમે ગોઠવણ ન કરી શકો તો પણ તમારા મનને ગમે, તમારા મનને સારો ભાવ આપી શકે તમે એવી પ્રતિમાઓ, તેવું સુશોભન તમે તમારા ઘરમાં કરો. તમે આસોપાલવનું તોરણ તમે તમારા ઘરમાં લગાવો. નિયમિત તમે ઉંદરાનું પૂજન સ્વસ્તિકથી કરો અને મંદિરમાં પૂજા પાઠ કરો છો. સારા મંત્રોચ્ચારનો જાપ કરો છો અને સાત્વિક આદતો તમારા જીવનમાં તમે લાવો છો, તેને વધારો છો, તો પણ તમારા જીવનના દિવસે અને દિવસે પ્રગતિ અને સમૃદ્ધિ તરફ તમારું જીવન પ્રયાણ કરે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.